હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો. હું છું પ્રતીક પંચાલ અને દ્વારકાધીશ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છીએ ધોરણ 12 કોમર્સનું ઇંગ્લિશ ગાળા એસાઇનમેન્ટનું પેપર નંબર 2 નું સોલ્યુશન. અગાઉ આપણે પેપર નંબર 1 નું સોલ્યુશન જોઈ ગયા હતા. આજે આપણે પેપર નંબર 2 નું સોલ્યુશન જોવાના છીએ. અને પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી હતી અને આજે પણ તમને આપી દીધી છે. તો મહેરબાની કરીને આ બીજી પેપર છે ત્યાંની પણ લિંકમાંથી પીડીએફ ડાઉનલોડ કરી દેવી. આજે તમને આયુષ કાકરેચા સાહેબ ખુદ ભણાવશે, એટલે કે સમજાવશે. તો એન્ડ સુધી વિડીયોને જોજો અને જ્યાં પણ ડાઉટ લાગે તે કોમેન્ટ કરીને જણાવી દેજો. તો હવે આપણે સાહેબને બોલાવીએ છીએ, ફટાફટ પેપરને કમ્પ્લીટ કરીએ અને તમે તૈયારી ચાલુ કરી દો. આયુષ કાકરેચા સાહેબ આવો. તો આજે ખાલી આયુષ કાકરેચા સાહેબ સ્ક્રીન ઉપર રહેશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે આયુષ કાકરેચા. દ્વારકાધીશ એજ્યુકેશનની આ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે ઇંગ્લિશના ધોરણ 12ના ગાલાના એસાઇનમેન્ટનું પેપર નંબર 2 નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. ચલો આપણે સેક્શન A થી શરૂઆત કરીએ, જેમાં 4 ટ્રુ ફોલ્સ હશે. પહેલામાં આવશે ટ્રુ, બીજામાં ટ્રુ, ત્રીજામાં ફોલ્સ અને ચોથામાં ટ્રુ ફોલ્સ આવશે. પછી આવે ફાઇન્ડ ધ નિયરેસ્ટ ક્વીન. તેમાં પહેલો જે સવાલ છે એમાં આપ્યું છે ફ્રસ્ટ્રેટેડ, તો એનું જાય એનોઇડ, બીજું યેલ, તો એનું થાય ક્રાઇડ અને ત્રીજું થશે ઇક્વિલેન્ટ. ઇક્વિલેન્ટમાં આપણે જોવા મળે તો ઇક્વલ શબ્દનો સમાવેશ થાય છે. તો ઇક્વલ એટલે શું થાય? બરાબર. બરાબર તો સેમ. પછી આવશે ગિવિંગ ધ સેન્ટેન્સ. એમાં આપણે ફંક્શન બતાવવાના છે. તો કયો ફંક્શન છે? પહેલામાં આવશે બોલ્ટ ઇઝ ફાસ્ટેસ્ટ રનર ઇન ધ વર્લ્ડ. તો ફાસ્ટેસ્ટ આપણે જોઈશું તો આપણે EST પ્રત્યય લાગશે, તો આપણે સૌથી પહેલાં એ જ વિચારીશું કે કમ્પેરિઝન આવે. પરંતુ જો આ ઓપ્શનમાં આપણે કમ્પેરિઝન આપ્યું નથી. કમ્પેરિઝનની જો જગ્યાએ જોવા જઈએ તો ટોકિંગ અબાઉટ અ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ એ આપ્યું છે, તો આપણે એ લાગુ પડશું અહીંયા. બીજામાં છે ઇન્સ્પાઇટ ઓફ. ઇન્સ્પાઇટ ઓફ તો આપણે જાણીએ જ છીએ, કોન્ટ્રાસ્ટનું સૂચન કરે છે. પછી આવે યુ શુડ કન્સલ્ટ અ ડોક્ટર. શુડ આવ્યું તો આપણને સજેશન આપશે. શુડ સજેશન, તો આમાં સજેશન આપ્યું છે તો આપણે એ દર્શાવીશું. પછી આવે 11મું ડિડન્ટ યુ અટેન્ડ ધ લેક્ચર ગિવિંગ રીઝન. તો અમે પહેલા 3 વાક્ય જોઈશું તો એ આપણને કોઈ રીઝન દર્શાવતા નથી. ચોથામાં જોવા જઈએ તો રીઝન માટે વ્યાજબી વાક્ય લાગે છે, તો આપણે ડી ચૂઝ કરશું. પછી આવે સ્ટુડન્ટ વોટ શુડ આઈ ડુ નેક્સ્ટ સર. તો એમાં ગિવિંગ ઇન્સ્ટ્રક્શન. આપણે બી વાક્ય જોઈએ તો શુડ આવે. શુડ એ સજેશન આવે, સજેશનમાં ઇન્સ્ટ્રક્શન આવશે નહીં. સી ડોન્ટ આસ્ક મી, તો ક્યારે પણ શિક્ષક તમને ડોન્ટ આસ્ક મી નહીં કહે. ડી વેઇટ આઈ વિલ કમ યુ ટુ સૂન, તો એ બી નહીં આવે. તો આપણે કરશું એ ટેક અ મેઝરમેન્ટ ફર્સ્ટ. પછી રાહુલ હાઉ ડઝ અનાયા સિંગ. પછી એમાં જો સપોઝિશન આપી છે, સપોઝિશન આપ્યું તો આપણે બે વસ્તુ યાદ રાખવાની. એક તો એઝિપ આવશે અને બીજું વર આવશે. એઝિપ અને વરવાળું જે વાક્ય હશે એ તમારું સપોઝિશન બની જશે. દે હેવ લોસ્ટ એવરીથિંગ ઇન ધીસ ફ્લોડ. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ માટે જો એક જ શબ્દ હાવેવર આપ્યો છે અહીંયા, તો આપણે હાવેવર વાળું વાક્ય સિલેક્ટ કરશું. હવે સવાલ નંબર 15. 15મા નંબરના સવાલમાં શું આપ્યું છે? તો એક શબ્દની નીચે અંડરલાઈન આપી છે અને એ અંડરલાઈન વાળો શબ્દ જો ના હોય તો તેની જગ્યાએ કેવો પ્રશ્ન બને એ આપણે જોવાનું છે. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. કોમ્પ્લેક્સ આપણે જોવા જઈએ તો કોમ્પ્લેક્સ એ કેવા પ્રકારનો માણસ છે તે સૂચવે છે. પ્રકાર માટે શું આવે? કાઇન્ડ. તો કાઇન્ડ વાળો એક જ વિકલ્પ આપ્યો છે એ, તો એ સાચો વિકલ્પ છે. પછી 16મા નંબરમાં ધ યુનાઇટેડ સ્ટેટ ઇઝ ઇન આપ્યું છે એટલે કોઈ સ્થળ દર્શાવતું હશે. સ્થળ માટે વેર, તો સીમાં વેર આપ્યું છે તો સી સાચો વિકલ્પ બનશે. 17મું ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ. તો કેવા કેન્ડિડેટ ઇન્ટરેસ્ટેડ? તો હુ. વેન ના આવે, સમય દર્શક છે. વોટ ના આવે, એ બી ના આવે. પછી વાય માટે કારણ આવે, કારણે દર્શાવવાની જરૂર નથી. પછી 18મા નંબરમાં આપ્યું છે એન ઓવરવર્કડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. પછી વોટ ક્લાસ આર ધે એ સાચો વિકલ્પ છે. હુ નહીં આવે, વોટ પણ નહીં આવે, હાઉ તો જરાય પણ ના આવે. કારણ કે હાઉ ક્યારે આવે? જ્યારે રીતિ દર્શક ક્રિયાપદ દર્શાવ્યું હોય ત્યારે હાઉ આવશે. સેક્શન બી એની અંદર સીધા જવાબ આપ્યા છે. જો તમને આ જવાબમાં કોઈ પણ પ્રકારની ભૂલ લાગે તો કોમેન્ટમાં દર્શાવજો, અમે તેને સુધારી દઈશું. તો ચલો હવે સેક્શન સી. સેક્શન સીમાં આપણને એક ફકરો આપ્યો છે. એ ફકરો તમારી ચોપડીનો નહીં હોય, એ હશે તમારી રેફરન્સ બુકનો. કઈ છે તમારી રેફરન્સ બુક? લેપિંગ. લેપિંગમાંથી આ ફકરો આપવામાં આવ્યો છે. તેના 5 સવાલ જવાબ છે. એના જવાબ તમને અહીંયા સ્ક્રીન ઉપર બતાવવામાં આવ્યા છે. જો તમને એમાં કોઈ ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવજો. પછી આવશે સમરી. સમરી જે છે એમાં ઘણા વિદ્યાર્થીઓ કેવું કરતા હોય છે, પહેલી લાઈન, છેલ્લી લાઈન, વચ્ચેની લાઈન. તો આવું નહીં કરવાનું. સમરી જે આપી હશે એ તમને એકદમ ઇઝી લેંગ્વેજમાં આપી હશે, એ તમને સરળતાથી સમજાઈ જશે અને એ પ્રમાણે તમે એના જવાબ પણ લખી શકશો. અને શરૂઆતમાં તમારે સમરીને લખતો વળગતો એક ટાઇટલ આપી દેવાનું.
પછી છે એક ન્યૂઝ ક્લિપિંગ. ન્યૂઝ ક્લિપિંગ એ પણ ચોપડીનું નહીં હોય, એ પણ એક બહારનું જ હશે, પરંતુ એ પણ ખૂબ જ સરળ હશે. તમારી સમજણ શક્તિ પ્રમાણે એના તમારે જવાબ લખવાના. પછી સ્ટાન્ઝા આપ્યા છે 2, એ તમારા સ્ટાન્ઝા જે હશે એ તમારી ચોપડીમાંથી જ આપ્યા હશે અને એ પ્રમાણે તમારે એનો જવાબ લખવાના. હવે આપણે જોઈશું સેક્શન ડી. સેક્શન ડી જે નોર્મલી હોય એ તમારો ગ્રામરનો વિભાગ હોય. આમાં તમામ જે વસ્તુઓ હશે એ ગ્રામરને લગતી વળગતી હશે. હવે આપણે 52મા નંબરનો પ્રશ્ન જોઈએ. એમાં સ્ટાર્ટ લાઈક ધીસ કરીને આપ્યું છે સનના રિક્વેસ્ટ. તો આ પ્રમાણે આપણને ખબર પડી જાય કે ભૂતકાળમાં રૂપાંતર કરવાનું છે. શેનું? સંજના રિક્વેસ્ટ. રિક્વેસ્ટ એટલે સાદા વર્તમાનકાળનું સાદા ભૂતકાળમાં રૂપાંતર કરવાનું છે. હવે સંજના રિક્વેસ્ટ, જો સાદા જ્યારે આપણે સાદા વર્તમાનકાળનું સાદા ભૂતકાળમાં રૂપાંતર કરતા હોઈએ ત્યારે એક વાત ધ્યાનમાં રાખવાની, કંઈ પણ વધારે પડતું ચેન્જ નહીં થાય, માત્ર ખાલી ક્રિયાપદમાં ચેન્જ થશે. સંજના રિક્વેસ્ટનું રિક્વેસ્ટેડ થશે. યુ ટુ લુક એટ ધ પિક્ચર. વોટ ડુનું થશે ડીડ. ઇઝન્ટનું જગ્યાએ વોઝન્ટ. ધેર વોઝ અ મંકી હુ હેડ. હેઝનું હેડ થશે. હેઝનું ભૂતકાળનું રૂપ હેડ અને ઇન હિઝ હેન્ડ એન્ડ વોઝ ઇઝનું થઈ જશે વોઝ રીડિંગ ઇટ. હવે આપણે જોઈએ 53મો. સમ એન્ડ્સ કીપ અધર એન્ડ્સ એઝ સ્લેવ્સ. એમાં સ્ટાર્ટ લાઈક ધીસ કરીને આપ્યું છે અધર એન્ડ્સ આર કેપ્ટ. આ વાક્યરચના પરથી જ આપણને ખબર પડી જાય કે આપણે એક્ટિવનું પેસિવ કરવાનું છે. સમ એન્ડ્સ કીપ અધર એન્ડ્સ એઝ સ્લેવ્સ, તો એનું થશે અધર એન્ડ્સ આર કેપ્ટ એઝ સ્લેવ્સ બાય સમ એન્ડ્સ. એનું પેસિવ થઈ ગયું. હવે બીજું વાક્ય આપણે જોઈશું તો એમાં આપ્યું છે ધેર સ્લેવ્સ આર ટેકન ફ્રોમ અ ટાઈપ ઓફ બ્લેક એન્ડ્સ. તો આવા જોવા જઈશું આપણે તો સીધું જ પેસિવ કરીને આપ્યું છે. એનું એક્ટિવ વાક્યરચના તમને અહીંયા બતાવી દીધી છે. વેન ધ રેડ એન્ડ્સ વોન્ટ સ્લેવ્સ, તો એનું પેસિવ થશે વેન સ્લેવ્સ આર વોન્ટેડ બાય ધ રેડ એન્ડ્સ. પછી હવે અહીંયા જે વાક્યરચના આપી છે પેસિવની એના કરતાં હું થોડી અલગ બનાવું છું, બંનેને ભેગી કરીને બનાવું છું. તો આમાં આપ્યું છે કે ધે એમ્બુશ ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ડ્સ એન્ડ એબડક્ટ સમ ઓફ ધેર એગ્સ. હવે આપણે બંને વાક્યને ભેગા કરીને બનાવશું. ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ડ્સ આર એમ્બુશ્ડ એન્ડ સમ ઓફ ધેર એગ્સ આર એબડક્ટેડ બાય ધેમ. અહીંયા બંને અલગ અલગ આપ્યા છે, મેં ભેગા. 54મું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપ્યું છે, એ તમે અહીંયાથી જોઈ લેજો. જો આમાં કોઈ ભૂલ દેખાય તો મને કહેજો. 55 આર્યા વિલ આઈધર. હવે અહીંયા અલ્ટરનેટિવ ચોઈસ આપી છે. આઈધર હશે ત્યાં ઓર હશે, નાઈધર હશે ત્યાં નોર હશે. અહીંયા ઓર વાળું એક જ છે, એક્સેપ્ટ ધ પ્રપોઝલ ઓર રિજેક્ટ ઇટ ઇમિડિયેટલી. તો એ સાચું. 54મું ધ ક્લાર્ક બિહેવ્સ મેકિંગ સપોઝિશન. મેં અગાઉથી જ કહ્યું હતું કે સપોઝિશન હશે ત્યાં એઝ ઇફ અને વેર જરૂર હશે. અહીંયા એઝ ઇફ જો ચારે વાક્યમાં આપ્યું છે, પણ વેર જે આપ્યું છે એ માત્ર એ વિકલ્પમાં જ આપ્યું છે, તો એ વિકલ્પ આપણો સાચો વિકલ્પ છે. મિસ્ટર પંચોલી ઇઝ સચ અ હેલ્પફુલ પર્સન શોઈંગ રિઝલ્ટ. રિઝલ્ટ આપ્યું હશે ત્યાં ધેટ હશે કાં તો સો ધેટ હશે. અહીંયા ધેટવાળા 2 વાક્ય આપ્યા છે, જોઈએ. ધેટ હી ઇઝ એવર રેડી ટુ હેલ્પ અધર્સ અને ધેટ હી નેવર હેલ્પ અધર્સ. જો હેલ્પફુલ પર્સન હશે તો બીજાને હેલ્પ કરવાનો છે, તો આપણે સી વિકલ્પ સાચો ગણશું. ડીમાં વિરોધાભાસ દર્શાય છે. સમજ્યા? 58મું આઈ વુડ શ્યોરલી હેવ અટેન્ડ ધ પાર્ટી. કન્ડિશન ઇન પાસ્ટ. કન્ડિશનમાં ઇન પાસ્ટ માટે ઇફ હશે, હેડ હશે, ભૂતકૃત હશે. એ ત્રણે આપણને શેમાં દેખાય છે? ડીમાં દેખાય છે. તો ડી વિકલ્પ એ આપણો સાચો વિકલ્પ છે. ખાલી જગ્યા હી મિસ્ડ ધ બસ. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ આપણને દર્શાવવાનું કીધું છે, તો સિન્સ હી રેન ફાસ્ટ નહીં આવે. બટ વાળું આવતું, પણ ક્યારે આવતું? જ્યારે બીજા વાક્યમાં ઉમેરવાનું હોય ત્યારે. પરંતુ અહીંયા પહેલું વાક્યમાં ઉમેરવાનું છે તો બટ વાળું નહીં આવે. ડીમાં આપ્યું છે હાઉએવર હી રેન ફાસ્ટ. જો હાઉએવર જે છે એ પણ કોન્ટ્રાસ્ટનું સૂચન કરે જ છે, પરંતુ હાઉએવરની જે વાક્યરચના છે આવી નથી હોતી. એની વાક્યરચના જો બોલવું એવી રીતે હાઉએવર ફાસ્ટ હી રેન આવે, પણ અહીંયા શું આપ્યું છે? હાઉએવર હી રેન ફાસ્ટ. તો આપણને સી વિકલ્પ એક ધોવાળો જ સાચો છે, તો એ જ સાચો. પછી આપ્યું મિસ્ટર જોસેફ વોઝ અ પ્રિન્સિપલ ઇન પ્રાઇમરી સ્કૂલ. અહીંયા સિન્થેસિસ આપ્યા છે, ચારે વાક્યને ભેગા મળાઈને એક વાક્ય બનાવવાનું છે. તો એમાં આપણે જોઈશું તો મિસ્ટર જોસેફ વોઝ અ પ્રિન્સિપલ ઇન પ્રાઇમરી સ્કૂલ આપ્યું છે, અને પાછળના વાક્યમાં પણ ઇન આણંદ ડિસ્ટ્રિક્ટ આપ્યું છે. તો આપણે બંને વાક્યને ભેગા કરશું તો મિસ્ટર જોસેફ વોઝ અ પ્રિન્સિપલ ઇન આણંદ ડિસ્ટ્રિક્ટ ઇન પ્રાઇમરી સ્કૂલ. હવે આગળ લખ્યું છે કે હી વોઝ. હી કોને લાગુ પડે? મિસ્ટર જોસેફને. તો મિસ્ટર જોસેફ પાસે સંયોજક કયું લાગશે? હુ. હુ વોઝ ફેવ્સ કાઇન્ડ એન્ડ હેલ્પફુલ. પછી લખ્યું છે મેની સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ એપ્રિસિએટેડ હિમ. તો એપ્રિસિએટ ક્યારે કરશે? જ્યારે હેલ્પફુલ હશે, કાઇન્ડ હશે ત્યારે. તો એક કારણ દર્શાવે છે, તો અહીંયા સોથી દર્શાવાશે. મેની હેલ્પફુલ એન્ડ સો મેની સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ એપ્રિસિએટેડ હિમ. પછી છે ફિલ ઇન ધ બ્રેકેટ્સ. એમાં તમને જવાબ આપી દીધેલા છે, એ પ્રમાણે તમારે જવાબ લખવાના છે. પછી છે સેક્શન ઈ. સેક્શન ઈના પણ અમે અહીંયા તમામ જવાબો આપી દીધેલા છે.
જો તમને આનાથી પણ આસાન ભાષામાં કંઈ મળતું હોય તો એ પ્રમાણે તમે પણ લખી શકો છો. તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે મળીશું આપણે આગલા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકોને આગલી પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.